હેલો એવરીવન, વેલકમ ટુ અવર પોડકાસ્ટ વાત એક દાંતનીમાં. મારું નામ છે ડૉક્ટર વૃંદા રામોલિયા. હું એક કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન છું અહીંયા આપણે CDHમાં, અને આપણા ગેસ્ટ છે આજે ડૉક્ટર ટ્વિશા કાલરિયા. એ પણ આપણા કન્સલ્ટન્ટ ડેન્ટલ સર્જન છે CDHમાં. તો આજે આપણે વાત કરવાના છીએ ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજીની. અત્યારે જે મોડર્ન ડેન્ટિસ્ટ્રી છે એમાં શું રોલ છે એમનો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. યસ, શ્યોર. ઓકે, તો આપણો પહેલો ક્વેશ્ચન એ છે કે જેમને ખબર નથી, તો આ ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજી એનું મોડર્ન ડેન્ટિસ્ટ્રીમાં શું ઇફેક્ટ આવે છે, શું હેલ્પ કરે છે મોડર્ન ડેન્ટિસ્ટ્રીમાં? ઓરલ મેડિસિન અને રેડિયોલોજી જનરલ ડેન્ટિસ્ટ્રી કરતાં ડિફર આપણે કઈ રીતે કહી શકીએ? ઓરલ મેડિસિન છે એ એક સ્પેસિફિક બ્રાન્ચ થઈ ગઈ જેમાં આપણે ઓરલ મેક્સિલોફેશિયલ ડિસીઝ છે, પેથોલોજીસ છે, પછી કોઈ ઓરલ પેઇન છે, એમાં નહીં કે ખાલી એવું ટીથ રિલેટેડ જ આપણે ડાયગ્નોસિસ કરીએ ને એની ટ્રીટમેન્ટ કરીએ. એમાં વી કેન ડાયગ્નોસ સ્પેસિફિક જે બધા ડિસીઝ છે, સિસ્ટમિક ડિસીઝ છે, એના ઓરલ મેનિફેસ્ટેશન્સ છે, એના વિશે આપણે લર્ન કરીએ, એમ પેશન્ટને સમજાવી શકીએ અને એનું પ્રોપર ડાયગ્નોસિસ કરી શકીએ તો એ પેશન્ટ માટે બેટર છે અને આપણે પ્રોપર એની ટ્રીટમેન્ટ કરી શકીએ. જો એક્ઝેક્ટ કોઝ શું છે. અને રેડિયોલોજી એક એવો પાર્ટ છે કે આપણને ક્લિનિકલી વસ્તુ જે દેખાય છે, બરાબર, એ અમુક વસ્તુ ક્લિનિકલ પૂરતી હોય છે. જે અંદર ઇન્ફેક્શન સપોઝ કાંઈ છે, શું છે, ઇફ વી ટેક એક્સરે તો એ આપણે ડિટેલમાં આપણે એનું એક્સરે લેવાથી એનું ડાયગ્નોસ પ્રોપર રીતે થઈ શકે છે. એટલે ઓરલ મેડિસિન અને રેડિયોલોજી એક એવી બ્રાન્ચ છે કે આપણે એમાં અલગ અલગ રીતે પેશન્ટનું પ્રોપર ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે નેક્સ્ટ મારો ક્વેશ્ચન એ છે કે લાઈક તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો એક કેસનો કે જેમાં તમે યુઝ કરેલું હોય આપણી રેડિયોલોજી, ઓરલ મેડિસિન, ઓરલ રેડિયોલોજીનું યુઝ કરીને? શ્યોર. જેમ કે હું સપોઝ એક વાત કરું, ઇફ આપણે રેડિક્યુલર સિસ્ટ પ્રેઝન્ટ છે કેસમાં અને આપણે રેડિયોગ્રાફમાં જોઈએ, પહેલા તો નોર્મલ રેડિયોગ્રાફ IOPમાં જોઈએ તો એમાં કેવું કે આપણને નોર્મલ લીઝન દેખાય, બરાબર છે. સેમ વે OPGમાં તમને એનાથી વધારે દેખાય કેમ કે એ 2D અને હોલ માઉથ છે એટલે એનું બોન લેવલ કેટલું છે, કેટલું સાઇઝ છે, એ બધું આપણે થોડું પ્રિસાઇઝલી ડિસ્ક્રાઇબ કરીએ. અને 3Dમાં કેવું કે CBCT છે તો બરાબર એ 3D ઇમેજિંગ છે. ઇફ વી ગોઝ વિથ ધેટ એક્સરે તો એમાં એ આપણને એટલે હેલ્પફુલ બને કે એ લીઝનનું એક્સટેન્ટ ક્યાં સુધી છે, 3 ડાયમેન્શનલી ક્યાં સુધી એક્સટેન્ટ છે. એ કે આપણને 2Dમાં પ્રોપર ના દેખાય કે વિઝ્યુઅલ ડિસ્ટલી કે બીજા અનધર ટૂથ ઇન્વોલ્વ છે કે નહીં, એની માર્જિન્સ છે કે નહીં. બેટર છે કે આપણે CBCT લઈએ તો એનું 3D ડાયગ્નોસ કરીએ તો વી કેન ડુ પ્રિસાઇઝ ડાયગ્નોસિસ અબાઉટ ધ ટ્રીટમેન્ટ અને એનું મેનેજમેન્ટ અને પેશન્ટને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઓકે, તો રેડિયોલોજીનો ઘણો રોલ છે. હા, એમાં બી એડવાન્સ ટેકનિક જે યુઝ થાય છે CBCT જેવી અત્યારે જે ન્યૂઅર ટેકનોલોજી છે એનો ખાસો રોલ છે. ઓકે, તો તમે પોતાના પેશન્ટને કઈ રીતે એજ્યુકેટ કરો કે જેમને ખબર જ નથી કે એમનામાં આ લીઝન છે, તો એને કઈ રીતે તમે એજ્યુકેટ કરશો એના વિશે? સૌથી પહેલા તો આપણે પેશન્ટને જોયું, પેશન્ટ તમારી પાસે આવ્યું, બરાબર, એનું ડાયગ્નોસિસ કર્યું, પેશન્ટ એને કોઝ સમજાવ્યા, આપણને જે ખબર છે પેશન્ટને કોઝ સમજાવ્યા પછી એને ઇમ્પોર્ટન્સ કહીએ કે કયા એક્સરેનું શું મહત્વ છે. ઇફ કઈ રૂલ આઉટ કરવાનું છે, TM જે પેઇન છે તો એને આપણે ક્લિનિકલી TM જે ચેક કરીએ, ક્લિકિંગ સાઉન્ડ છે, એ રીતે અલગ અલગ જે ડાયગ્નોસિસ મેથડ છે એના દ્વારા આપણે ડાયગ્નોસ કરીએ અને પેશન્ટને એને એજ્યુકેટ કરીએ કે સમજાવી શકીએ છીએ કે આવી રીતે આ રીઝન બી ઇશ્યુ હોઈ શકે છે, તમારા ટીથમાં જ ઓનલી પ્રોબ્લેમ હોય એવું નથી હોઈ શકતું. ઓકે, તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે કઈ રીતે તમે ડાયગ્નોસિસને એકદમ એક્યુરેટ કરી શકો, કઈ ટેકનોલોજી એવી ન્યૂ છે? ઓકે, તો આપણે સૌપ્રથમ એ મતલબ જોઈએ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઓરલ કેન્સર છે, બરાબર છે સપોઝ, તો આપણે 2D OPG પેશન્ટમાં લીધો અને આપણને એવું ડાયગ્નોસિસ થયું કે પેશન્ટમાં બોન લોસ છે કે ટીથ મોબાઈલ છે કે મેન્ડિબ્યુલર પેથોલોજી આપણને જોવા મળે છે, બરાબર છે. તો CA ઓફ મેન્ડિબલ આપણે ડાયગ્નોસ કરીએ, બરાબર. હવે આપણને એ જાણવું છે કે એમાં એનું એક્સટેન્શન ક્યાં સુધી છે, કયા કયા એના જગ્યાએ હોલ બોડીમાં એનું મેટાસ્ટેસિસ થયું છે. તો વી કેન ગો વિથ ધ ફ્યુઝન ઇમેજિંગ. ફ્યુઝન ઇમેજિંગ એક એવી વસ્તુ છે કે એમાં એક ઇમેજિંગ મોડાલિટીને બીજા ઇમેજિંગ મોડાલિટી જોડે મર્જ કરવામાં આવે છે. એમાં તમે પેટ સ્કેન છે, પેટ MRI છે, એ યુઝ કરી શકો, બરાબર. પેટ સ્કેન શું છે તો કે પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી છે, એક પોઝિટ્રોન જ હોય છે જે આપણે રેડિયોલોજી મતલબ રેડિયોએક્ટિવ ડાઈ આપણે ઇન્જેક્ટ કરીએ
તો એનાથી ખ્યાલ આવે છે કે એને બોડીમાં એનું એક્સટેન્ટ કેટલું છે, મેટાસ્ટેસિસ કેટલું થયું છે. તો શું આપણે પેશન્ટને વધારે પ્રિસાઇઝલી સમજાવી શકીએ અને એનું ડાયગ્નોસિસ પ્રોપર રીતે કરી શકીએ અને એને પ્રોપર ટ્રીટમેન્ટ પ્લાન આપી શકીએ. હા, તો મતલબ સીએ જેવા મેજર કેસ હોય ત્યારે ઇમ્પોર્ટન્ટ રહેશે, એક્યુરેસી પ્રોપર મળી રહેશે ને. યા શ્યોર. અને એવા કયા કેસીસ છે જે લાઈક મોસ્ટ ઓફ પેશન્ટ બધાને એમ જ હોય કે ઓરલ મેડિસિન રેડિયોલોજી ખાલી ટીથ પૂરતું છે, બટ એના સિવાય કયા પેશન્ટ્સ તમે વધારે ટ્રીટ કરી શકો? એટલે જો લોકોને એવું હોય કે મને અહીંયા દુખે છે, સપોઝ આ મસલ પેઇન છે કે આ હોય, તો પેશન્ટની મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું હોય કે મને ટીથને લે છે, દાંત દુખે છે, બરાબર છે. હવે પણ એકચ્યુઅલમાં જ્યારે પેશન્ટ અમારી પાસે આવે ડોક્ટર પાસે, બરાબર, ત્યારે અમે શું જોઈએ, ટીથમાં તો ક્યારે સપોઝ એવું છે ટીથમાં પ્રોબ્લેમ હોતો નથી, ત્યારે પેશન્ટને પૂછે કે એની હિસ્ટ્રી શું છે, એને કેટલા ટાઈમથી થાય છે અને કેવું મતલબ ક્યારે ક્યારે પેઇન ટ્રિગર કરે છે. તો એક મોસ્ટ કોમનલી કન્ડિશન શું હોય છે પેશન્ટમાં કે મસલ પેઇન હોય છે. એ મોસ્ટલી એમપીડીએસ તરીકે ઓળખાય છે. ઓરોફેશિયલ પેઇન છે એ કોમન છે નાઉઅડેઝ ઇન પીપલ ડ્યુ ટુ સ્ટ્રેસ છે કે કોઈ બી બીજા ફેક્ટર્સને લીધે. પછી ટીએન છે એક મોસ્ટ કોમન છે. ટીએન એટલે કે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, નર્વ પેઇન છે જે આખું હેડેક પેઇન થાય, આ એ સેન્સિટિવ એરિયા હોય છે, બરાબર છે. તો એ પેશન્ટને આપણે એવું નથી કે આપણે એને એવું કહીએ કે તમે એ ટીથને લીધે નથી થતું, એ મસલ પેઇન છે કે ટીએમ જે રિલેટેડ ડિસઓર્ડર્સ હોય છે. તો આપણે શું કે બે ડિફર કરી શકીએ છીએ, જનરલ ડેન્ટિસ્ટ્રી અને ઓરલ મેડિસિન, બરાબર. ઓરલ ઈ ફિઝિશિયનનો રોલ આવી જાય છે ત્યાં. હા, ઓકે. આજે આપણને ઘણું બધું સારું શીખવા મળ્યું. થેન્ક યુ સો મચ મેમ, ટ્યુશા મેમ. થેન્ક યુ. તો હવે આપણે નેક્સ્ટ પોડકાસ્ટ નેક્સ્ટ સેટરડે મળશું. ત્યાં સુધી બધા હેલ્ધી અને હેપી રહેજો.